કરિયાણાની દુકાને ઘી લેવા ગયો. ઈ જોઈને આખું યુરોપ ભેગું છું. લોકોના ટોળે ટોળા વેળા, પોલીસની ગાડીઓની લાઈન. છેલ્લે પોલીસની ગાડી મને ગાડીમાં ભરીને ઘરે મૂકી ગઈ. કેમ? ભૂંડા લાગ્યા, ભૂંડા. એ લોકો અંદરો અંદર વિચાર કરવા મળ્યા કે ગુજરાતી ઉઘાડા ચટે યુરોપમાં શું કરે. અંદરો અંદર વાતો ચાલુ થઈ ગઈ. આપણે તો ડૂબી મરવું જઈ, આપણે તો ડૂબી મરવું જઈ. ભાભી તમને ટાઈટ નથી વાતી ને? ના ના, લાગશે તો કહી દઈશ. એવું હોય તો જો છાલ ઉડાડી દઉં. ના ના, છાલ ઉડાડી દઉં, નાને ઘરે મોકલી દઉં. બોલો. તમે તો બાકી જબરી નોટ. મને શિયાળામાં ટાઈટ જ ન હોય. એમ એકવાર હું ને શિયાળો બાંધા. એમ શિયાળો આવ્યો હવા લઈને અને હું આવ્યો લાકડા લઈને. એમ ખૂબ બાંધા. એમ તો કેમ? જા ઘરે જઈને હુઈ જા. હુઈ જાવ. શિયાળામાં મારી સોસાયટી વાળા ભજીયા અને પકોડા બનાવતા હતા. ત્યાં જઈને મેં બધાને દંડે દંડે મેરા. કેમ? ઠંડી થી બચવા માટે આવા ખોટા ભવાડા કરે આપને જરાય નો ફાવે. ખોટાવી નાખ્યા બધાને. કાકા બરાબર કર્યું ને? તો ભલે. બાકી ટાઈટ હારે મારે કઈ લેવા દેવા જ નથી. ભાભી, કુદરતી રીતે શિયાળામાં મને ટાઈટ જ ન હોય. નો હોય. હોય